શ્રીમાળી સોની જ્ઞાતિની હવેલી મેઘાણી સર્કલ ખાતે ટ્રસ્ટીઓને બદલાવવા માંગ કરાઈ। ભાવનગર શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલી શ્રીમળી સોની જ્ઞાતિ હવેલી ખાતે જ્ઞાતિજનો દ્વારા ટ્રસ્ટીઓને બદલાવવા માંગ કરી હતી। જ્ઞાતિજનોને ધાર્મિક પ્રસંગો નહીં કરવા દેવાતા હોવાનો આક્ષેપ કરાયો હતો અને જેને લઈ મોટો વિરોધ થયો હતો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો એકઠા થયા હતા તેમજ ઉગ્ર વિરોધ કરાયો હતો, જે અંગે જ્ઞાતિના આગેવાન મહિલા દ્વારા પ્રતિક્રિયા આપી હતી। મારું નામ સોની મનોજકુમાર રમેશચંદ્ર। હું ભાવનગર સોની જ્ઞાતિમાં અત્યારે જ્ઞાતિનો એક સભ્ય તરીકે અહીંયા આવેલી આવ્યો છું અને અમે લોકો લગભગ 50 થી 100 જણા જ્ઞાતિના આગેવાનો સહિત બધા ભેગા થયા છીએ અને અત્યારે અમારા ભાવનગર સોની જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે ફક્ત એક નરેન્દ્રભાઈ ધોળકિયા કરીને છે। બાકીના જે કંઈ ટ્રસ્ટીઓ છે તે નથી કાર્યરત અથવા તો નથી આમાં કોઈ હયાત। એ લોકો જે છે અને પોતાની જે નરેન્દ્રભાઈ ધોળકિયા ટ્રસ્ટી છે પોતાની મનમાની કરી અને પોતાના પૈસા દરેક જે કંઈ આવક છે એ પોતાના ખીચામાં રાખી અને નથી કોઈને પહોંચ આપતા કે નથી કોઈ આ સમાજના ઉપયોગના હેતુ આવે અને સમાજને નુકસાન થાય એવું કાર્ય કરે છે। એટલે અમારી ચેરિટી કમિશનરમાં તે ફરિયાદ કરવા જવાના છીએ આગામી સમયમાં અને આખો સમાજ ભેગો થઈ અને અમારા ટ્રસ્ટી આ બદલાય અને નવા ટ્રસ્ટીની નિમણૂક થાય એવી અમારી માંગણી છે। આ લગભગ 20-25 વર્ષથી એક ટ્રસ્ટી છે, જૂના બંધારણ પ્રમાણે હાલે છે, તો નવા બંધારણ પ્રમાણે અમને આ થાય એના કાયદાના નિયમ પ્રમાણે એવું અમે ઈચ્છીએ છીએ। પૂર્વ પ્રમુખ હતો, અત્યારે નથી। હવે અત્યારે મુખિયાજી વગરની હવેલી જૂની છે ને ભગવાનના ટાઈમે ભોગ કે કોઈ વસ્તુ મળતી નથી, સંધ્યા આરતી થતી નથી। 1 મહિને 1.5 મહિનાથી વાત છે ને બહેરાને કીર્તનની મનાઈ કરે છે કે ભાઈ કીર્તન નહીં। એ અમારી માંગ છે કે બધું ભૂલી જાય।